શાળાઓની અંદર વિદ્યાર્થીઓની અંદર જે અત્યારે ઘટનાઓ બની રહી છે, જે અત્યારે હત્યાની જે ઘટનાઓ તાજેતરમાં બની, જે અમદાવાદ બની, આદિપુર, ગાંધીધામ, જે ભુજની અંદર જે બની છે, તે એકદમ નિંદનીય કહેવાય. ખાસ કરીને આપણે તકેદારી રાખવાના પગલાં લેવા જોઈએ, ચેકિંગ કરવું જોઈએ. વધુમાં શાળાઓની અંદર ખાસ કરીને વિદ્યાર્થીઓની ચેકિંગ થવી જોઈએ. કારણ કે અમદાવાદની ઘટનામાં ઘણી વખત લોન્ચ બોક્સની અંદર હથિયારો લઈને આવે છે. આ વિદ્યાર્થીઓ બહુ ખોટું થઈ રહ્યું છે. વાલીઓ માટે બી તકેદારીના પગલાં લેવા જોઈએ કે આપણી દીકરી, આપણા દીકરાઓ શું કરી રહ્યા છે, એની વાલીઓએ પણ સિક્યુરિટી તરીકે પોતાની વોચ રાખવી જોઈએ, જેથી કરીને આ ઘટના રોકાય. ને આ ઘટના વધારે ને વધારે દિવસે દિવસે ટીવી ઉપર આવતી જાય છે, મીડિયામાં આ વસ્તુ વધારે આવે છે. શા માટે આવે છે? જ્યારે ઘટના બને છે ત્યારે. તો આ વસ્તુ ન બનવી જોઈએ, જેને અમે નિંદનીય કહીએ છીએ, જેને અમે વખોડીએ છીએ.